એર કોમ્પ્રેસર મશીન સાથે સ્પ્રે નોઝલ કેવી રીતે ચલાવવું તે અંગેની અમારી માર્ગદર્શિકામાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં તમે આ મશીનનો સુરક્ષિત અને અસરકારક રીતે ઉપયોગ કરવાનું શીખી શકશો। ચાલો પહેલા આ મશીનના મુખ્ય ભાગો સાથે પોતાને પરિચિત કરીએ। આ મુખ્ય ભાગો છે જેનો તમે ઉપયોગ કરશો, જેમાં ડ્રેઇન વાલ્વ, મોટર, પ્રેશર રેગ્યુલેટર અને પ્રેશર ગેજનો સમાવેશ થાય છે। પ્રેશર રેગ્યુલેટરનો ઉપયોગ કરીને તમે તમારી જરૂરિયાતોને અનુરૂપ દબાણ બદલી શકો છો। તે ઉચ્ચ અથવા નીચું બનાવી શકાય છે। કેસિંગમાંથી એર ફિલ્ટર ખોલો અને કોમ્પ્રેસર એરનો ઉપયોગ કરીને ફિલ્ટરમાં રહેલી ધૂળ સાફ કરો। એકવાર તે તૈયાર થઈ જાય પછી તમે એર ફિલ્ટરને કેસિંગની અંદર મૂકી શકો છો અને ચાકીનો ઉપયોગ કરીને તેને બંધ કરી શકો છો। હવામાં રહેલા ભેજને ડ્રેઇન વાલ્વ દ્વારા દૂર કરવાની અને ખાલી કરવાની જરૂર છે, કારણ કે જો હવામાં ભેજ દૂર કરવામાં ન આવે તો તે સાધનને નુકસાન પહોંચાડે છે। મશીન ચાલુ કરવા માટે ગ્રીન બટન દબાવવું જરૂરી છે। જો આમ કરતા હોય તો સાવધાની સાથે આગળ વધો। સ્પ્રે નોઝલનો ઉપયોગ ઘણી બધી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે, જેમ કે ગુંદર લગાવવા અને ચામડા અથવા ફૂટવેરને રંગવા। આ નોઝલનો ઉપયોગ કોમ્પ્રેસર આઉટપુટ સાથે કરવામાં આવશે અને તેને ઠીક કરવામાં આવશે।